વિચારો, એક નાનકડા ગામનો છોકરો જે રોજ સવારે છાપા વેચવા નીકળતો, એ જ છોકરો મોટો થઈને દેશનો સૌથી મોટો વૈજ્ઞાનિક બને અને પછી રાષ્ટ્રપતિ? ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી. આ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની સાચી અને અદ્ભુત જીવનગાથા છે. તો ચાલો આજે એમની આ પ્રેરણાદાયક સફરને થોડી નજીકથી જાણીએ. આ વાર્તાની શરૂઆત થાય છે છેક ભારતના દક્ષિણ છેડે આવેલા રામેશ્વરમથી. ત્યાં એક સાવ સામાન્ય નાનકડું ઘર હતું. કોઈ મોટી સુવિધાઓ નહીં, બસ જરૂરિયાત પૂરતું જ બધું. અને એ જ ઘરમાં એક એવું બાળક ઉછરી રહ્યું હતું જેના પગ ભલે જમીન પર હતા, પણ આંખોમાં આખું આકાશ આંબવાના સપના હતા. અને એ બાળક એટલે અબ્દુલ કલામ. તો આટલા અસાધારણ જીવનની શરૂઆત થઈ કેવી રીતે? એકદમ સામાન્ય રીતે. કલામ સાહેબનો જન્મ એક ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. એમના પિતાજી બોટ ચલાવીને માંડ ઘરનું ગુજરાન ચલાવતા. ઘરની હાલત એટલી નબળી હતી કે કલામ સાહેબને નાનપણથી જ પરિવારને ટેકો આપવા માટે છાપા વેચવાનું કામ કરવું પડ્યું. વિચારો, જે ઉંમરે બીજા બાળકો રમતા કૂદતા હોય એ ઉંમરે તેઓ મહેનત કરી રહ્યા હતા. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી વિપરીત હોય, પણ એમની પાસે એક એવી શક્તિ હતી જે કોઈ છીનવી શકે એમ નહોતું, અને એ હતી સપના જોવાની તાકાત. શું વાત કહી છે! એ માનતા હતા કે સપના એટલે ખાલી ઊંઘમાં આવતા વિચારો નહીં. અરે, સાચા સપના તો એ છે જે તમને જંભવા જ ન દે, તમને જાગવા, સંઘર્ષ કરવા અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે મજબૂર કરી દે. અને બસ આ જ વિચાર એમની આખી જિંદગીની ઊર્જા બની રહ્યો. અને આ જ સપના અને કંઈક નવું શીખવાની ભૂખ એમને વિજ્ઞાનના એવા શિખર પર લઈ ગઈ જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમની સફર પર એક નજર તો કરો. એરોનોટિકલ એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીથી શરૂ કરીને એમણે ભારતના સ્પેસ પ્રોગ્રામ એટલે કે ઇસરો અને મિસાઇલ પ્રોગ્રામ એટલે કે DRDOમાં એટલું મોટું યોગદાન આપ્યું કે આખો દેશ એમને ગર્વથી મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા કહેવા લાગ્યો. પણ ખબર છે, આ બધામાં સૌથી મોટી વાત કઈ હતી? દેશના સૌથી મોટા વૈજ્ઞાનિક બન્યા પછી પણ એમનામાં અભિમાનનું નામો નિશાન નહોતું. એમની સાદગી અને નમ્રતા એવી ને એવી જ રહી, જાણે એ આજે પણ રામેશ્વરમના એ જ નાના છોકરા હોય. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. એમના જીવનનું સૌથી મોટું શિખર સર કરવાનું તો હજી બાકી હતું. વર્ષ હતું 2002 અને એ જ છાપા વેચનારો છોકરો હવે પહોંચ્યો ભારતના સર્વોચ્ચ પદ પર, ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં. જરા વિચારો, એમની પાસે કોઈ રાજકીય પીઠબળ નહોતું, કરોડોની સંપત્તિ પણ નહોતી. એમની પાસે તો ફક્ત 3 જ વસ્તુઓ હતી: સખત મહેનત, અતૂટ ઈમાનદારી અને પોતાના સપનાઓ પરનો અડગ વિશ્વાસ. અને આ જ એમની સાચી મૂડી હતી. એટલે જ ડૉક્ટર કલામનું જીવન ખાલી એક વ્યક્તિની સફળતાની કહાણી નથી, એ તો એક જીવંત પાઠ્યપુસ્તક જેવું છે. તેઓ હંમેશા કહેતા કે જો સફળતાની ચમક જોઈતી હોય તો એના માટે મહેનતની આગમાં તપવું પડે. અને આ માત્ર એમના શબ્દો નહોતા, આ તો એમનું આખું જીવન હતું. એમણે જાતને સંઘર્ષમાં તપાવી હતી, ત્યારે જ તો તેઓ સૂર્યની જેમ આખા વિશ્વમાં ચમકી શક્યા. તો આ બધી વાતનો સાર શું છે? આ અસાધારણ જીવનમાંથી આપણે શું શીખી શકીએ? સૌથી મોટી શીખ એ છે કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, ખરાબ સંજોગો પણ આવશે, પણ એ કોઈના સપનાને ત્યાં સુધી નથી રોકી શકતા જ્યાં સુધી વ્યક્તિ પોતે હાર ન માની લે. એટલે એ યાદ રાખવું બહુ જરૂરી છે કે દરેક મોટી સફળતાની પાછળ ક્યાંક ને ક્યાંક એક નાની અને સામાન્ય શરૂઆત જ છુપાયેલી હોય છે. આજની મુશ્કેલીઓ જ આવતીકાલની મહાનતાનો પાયો બનતી હોય છે. અને અંતે ડૉક્ટર કલામનું જીવન બસ એક જ સત્ય સાબિત કરે છે: સપનાઓને ગરીબી, ધર્મ કે સંજોગોની કોઈ સીમાઓ નથી નડતી. જો કંઈ નડે છે તો એ છે ફક્ત આપણી હિંમતની કમી.